લખપત તાલુકાના ઝુલરાઈ ગામ ખાતે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટરનું લોકાર્પણ અમૂલના વાઇસ ચેરમેન શ્રી તથા સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું। અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સંજોગોવશાત પહોંચી શક્યા ન હતા, પણ તેમણે શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે ઝુલરાઈ ખાતે ક્લસ્ટર ચાલુ થવાથી પશુપાલક મિત્રોને દૂધ ભરાવવા માટે પૂરતો સમય મળી રહેશે તથા સમયસર દૂધ ઠંડુ થઈ જવાથી દૂધની ગુણવત્તા પણ વધશે અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચની પણ બચત થશે। આ સાથે સરહદ ડેરી દ્વારા આપવામાં આવતી પશુપાલન લોન વિશે માહિતી આપી આ સાથે સરહદ ડેરી દ્વારા આપવામાં આવતી અન્ય ઇનપુટ સર્વિસનો બહોળા પ્રમાણમાં લાભ લેવા પશુપાલકોને આગ્રહ કર્યો હતો। આ પ્રસંગે સરહદ ડેરીના ડાયરેક્ટર મયુરભાઈ મોતાએ કચ્છી ભાષામાં સરહદ ડેરીએ કરેલ ટૂંકા ગાળામાં ખૂબ પ્રગતિ કરી છે, જેનો શ્રેય સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલને જાય છે, જે હર હંમેશ પશુપાલકોના હિતલક્ષી કાર્ય કરતા રહે છે। આ પ્રસંગે સરહદ ડેરીના ડાયરેક્ટર શ્રી હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે 1500 લીટરથી શરૂઆત કરેલ સરહદ ડેરી આજે 5 લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ કરે છે। તેનો શ્રેય સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલને જાય છે, જેમણે ટૂંક ગાળામાં વધુ વિકાસ પ્રચલિત કર્યો છે।